કેમ છો મિત્રો? હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલાં આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો એકદમ ફ્રી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બ્લેક બકના રીડ 1 to 9ના વિડીયો અગાઉ મૂકેલા છે. આજે આપણે નવો રીડ જોઈએ. યુનિટ 10 or રીડ 10, ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથી. After the death of Krishna, the Pandavas along with Draupadi felt that life was not worth living. They lost interest in everything. They made Parikshit, son of Abhimanyu, the emperor and decided to leave Hastinapur for great journey. Dressed in tree barks, means rough skin and deer skin, they stopped at the palace where the people of the city bade them farewell, means said goodbye. શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્રૌપદી સહિત પાંડવોને લાગ્યું કે જીવન જીવવા લાયક નહોતું. દરેક વસ્તુમાંથી તેમનો રસ ઉડી ગયો. તેમણે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સમ્રાટ બનાવ્યો અને મહાયાત્રા કરવા માટે હસ્તિનાપુર છોડી દેવાનો નિર્ણય કર્યો. વૃક્ષની છાલ અને મૃગચર્મ પહેરેલા તેઓ નગરજનોએ તેમને જે મહેલ આગળ વિદાય આપી હતી ત્યાં થોભ્યા. મિત્રો, આપણે જાણીએ છીએ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થાય છે. 100 કૌરવ યુદ્ધમાં પાંડવો દ્વારા હણાઈ જાય છે અને તેમની માતા ગાંધારીને લાગે છે કે આ બધું કૃષ્ણને લીધે થયું છે. એટલે કૃષ્ણ ભગવાનને શાપ આપે છે કે આજથી 40 વર્ષ પછી સારા સમગ્ર યાદવ કુળનો નાશ થશે. અને એવું જ થયું. એટલે કૃષ્ણ ભગવાને પણ પોતાની દેહ લીલા સંકેલી લીધી. આપણે જાણીએ છીએ કે પારધીના બાણ વાગવાથી એમનું પણ મૃત્યુ થાય છે. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે એટલે પાંડવ અને દ્રૌપદીને લાગ્યું કે હવે આપણું પણ જીવવું દોહેલું છે. હવે એમને પણ રસ ઉડી ગયો. એટલે અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને એનો પણ પુત્ર પરીક્ષિત, જે એકમાત્ર 5 પાંડવો સાથે યુદ્ધમાં બચી ગયેલો ઉત્તરાના ગર્ભમાં, એમને સમ્રાટ બનાવીને અનંત યાત્રા એટલે કે મહાયાત્રા કરવા માટે હસ્તિનાપુર છોડી દેવાનો નિર્ણય કરે છે. હસ્તિનાપુરના મહેલ આગળ લોકોએ વિદાય આપી હતી. ત્યાં આગળ મૃગ ચર્મ અને વૃક્ષોની છાલ વીંટેલા 5 પાંડવ અને દ્રૌપદી એક નજર છેલ્લે નાખી લે છે. The Pandavas traveled towards the north. In a few days, they reached the Himalayas. They started climbing the mountains. When they came to Mountain Meru, all of them were tired and exhausted, means used up all energy. And then a dreadful, means terrible thing happened.
Draupadi fell down dead. The Pandavas were shocked, but they could do nothing. They had to continue their journey. Sahadev was the next to fall. He was proud of his wisdom. That is why he had to die, said યુધિષ્ઠિર. પાંડવો ઉત્તર દિશા તરફ પ્રવાસ કરવા લાગ્યા. થોડા દિવસોમાં તેઓ હિમાલય પહોંચી ગયા. તેમણે પર્વતોનું આરોહણ ચાલુ કર્યું. તેઓ મેરુ પર્વતે પહોંચ્યા ત્યારે થાકીને લોથપોથ થઈ ગયા હતા. પછી એક ભયંકર ઘટના બની. દ્રૌપદી મૃત્યુ પામી ઢળી પડી. પાંડવોને આઘાત લાગ્યો, પણ તેઓ કશું કરી શક્યા નહીં. તેમને યાત્રા આગળ ધપાવવી પડી. તે પછી સહદેવ ઢળી પડ્યો. તેને તેના ડહાપણ એટલે કે જ્ઞાનનું ઘમંડ હતું, એટલે તેણે મરવું પડ્યું. આવું યુધિષ્ઠિરે કહ્યું. મિત્રો, આપણે જાણીએ છીએ કે હિમાલયનું ચઢાણ ખૂબ કપરું છે, અને એમાં જ્યારે ઉંમર અવસ્થામાં તમે આવું કાર્ય કરતા હો ત્યારે ખૂબ જોખમી જ બને છે. હવે 5 પાંડવો અને દ્રૌપદી 6 જણ હતા. હવે 5 પાંડવોમાંથી પહેલું કોઈ મર્યું હોત, યુધિષ્ઠિરથી લઈને સહદેવ સુધી, તો પ્રશ્ન થાત કે દ્રૌપદીને વિધવા ગણવી કે કેમ, કારણ કે એ તો પાંચેયની પત્ની હતી. પણ સારું થયું, દ્રૌપદી પ્રથમ મરી, એટલે પ્રશ્ન સર્જાયો નહીં. સહદેવના મૃત્યુ પર યુધિષ્ઠિર સરસ કહ્યું કે એને બુદ્ધિનું, પોતાના જ્ઞાનનું ખૂબ અભિમાન હતું, એટલે આપણા કરતાં એ પહેલો, એટલે મીન્સ પાંડવમાં પહેલો મૃત્યુ પામ્યો. નકુલ died next. Yudhishthir told Bhim that Nakul died because he was proud of his beauty. Then came Arjun's turn. Yudhishthir remarked, Arjun had said that he could kill the enemies all by himself. He had insulted all the great heroes by that remark. That is why he had to die. ત્યાર પછી નકુલ મરણ પામ્યો. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, નકુલ મરણ પામ્યો કારણ કે તેને તેના રૂપનું ઘમંડ હતું. પછી અર્જુનનો વારો આવ્યો. યુધિષ્ઠિરે કહ્યું, અર્જુને કહ્યું હતું કે તે એકલા હાથે જ દુશ્મનોને હણી શકતો હતો. એવું બોલીને તેણે મહાન યોદ્ધાઓનું અપમાન કર્યું હતું. તેને એટલા માટે જ મરવું પડ્યું. તો આ રીતે યુધિષ્ઠિર પોતાના ભાઈઓ કેમ પોતાના પહેલાં મૃત્યુ પામી રહ્યા છે એના કારણ આપતા જાય છે. Bhim and Yudhishthir continued walking. Bhim was the last to fall. He called out to Yudhishthir, Why should I fall? What have I done? Yudhishthir said, My dear Bhim, I have always loved you, but you also had one fault. You always boasted, means talked with too much pride about your strength. Leaving them behind, Yudhishthir went on. On and on he went alone in search of peace. ભીમ અને યુધિષ્ઠિરે ચાલવાનું ચાલુ રાખ્યું.
છેલ્લે ભીમ ઢળી પડ્યો. તે યુધિષ્ઠિર સામે ભરાડી ઉઠ્યો, હું શા માટે મરું? મેં શું ખોટું કર્યું છે? યુધિષ્ઠિરે કહ્યું, મારા વાલા ભીમ, મેં હંમેશા તને ચાહ્યો છે, પરંતુ તારો પણ એક અપરાધ હતો. તું હંમેશા તારા બળની બળાસ મારતો હતો. તેમને મૂકીને યુધિષ્ઠિર આગળ ચાલ્યા. શાંતિની શોધમાં તેઓ એકલા આગળ ને આગળ ગયા. તો આ રીતે મિત્રો 4 ભાઈ અને દ્રૌપદી મૃત્યુ પામે છે, છતાં પણ શાંતિની શોધમાં યુધિષ્ઠિર આગળ ને આગળ ચાલી રહ્યા છે. A dog had been following Pandavas since they left Hastinapur. It accompanied them all through the journey. It followed Yudhishthir even when he was left alone. પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું ત્યારથી એક કૂતરો તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. એ આખી યાત્રા દરમિયાન તેમની સાથે રહ્યો હતો. યુધિષ્ઠિર એકલા પડી ગયા ત્યારે પણ તે તેમની પાછળ ચાલતો હતો. યુધિષ્ઠિર continued to climb up the mountain path. When he was at the end of his journey, he saw a strange light all around him. He recognized Indra, the king of the gods, coming towards him in his chariot. When he came close, Indra stepped down from the chariot and said, "Get into the chariot, Yudhishthir. I have come here to take you to heaven." But Yudhishthir refused to do so because he did not want to go to heaven without his brothers and Draupadi. He therefore said, "If they all do not come with me, I will not go with you." યુધિષ્ઠિરે પર્વતની કેડી પર ચઢવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેઓ તેમની યાત્રાના અંતિમ તબક્કામાં હતા ત્યારે તેમણે પોતાની આસપાસ એક વિચિત્ર પ્રકાશ જોયો. પોતાના રથમાં તેમની તરફ આવી રહેલા દેવોના રાજા ઇન્દ્રને તેઓ ઓળખી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે ઇન્દ્ર રથમાંથી નીચે ઉતર્યા અને બોલ્યા, રથમાં બેસી જાઓ યુધિષ્ઠિર, હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે અહીં આવ્યો છું. પરંતુ યુધિષ્ઠિરે તેમ કરવાની ના પાડી, કારણ કે તેઓ તેમના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા માગતા નહોતા. તેથી એમણે કહ્યું, જો તેઓ બધા મારી સાથે ન આવે તો હું તમારી સાથે નહીં આવું. When Indra heard this, he smiled and said, "My dear Yudhishthir, why do you worry about them? They are already in heaven. You alone will be allowed to enter heaven with your living body. Please get into the chariot." જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું ત્યારે તેઓ હસ્યા અને કહ્યું, મારા પ્રિય યુધિષ્ઠિર, તમે તેમની ચિંતા શા માટે કરો છો? તેઓ તો સ્વર્ગમાં ક્યારનાય છે. તમને એકલાને જ સદેહે સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. કૃપા કરીને રથમાં બેસી જાઓ. When Yudhishthir was alone to take his seat in the chariot, he saw the dog following him. Then suddenly Yudhishthir turned to Indra and said, "Please let me take this dog into the chariot. It has been with me ever since I left Hastinapur. I would not like to go to heaven without him." Indra laughed at his love for dog. He said, "How can a dog enter the heaven?"
Leave it alone and come with me. Yudhishthir, however, remained unmoved. He shook his head and said, "My lord, I cannot do that. This dog has shared all my troubles so far. He has been faithful to me. I cannot leave him behind. If I do so, all the good I have done so far will be destroyed." જ્યારે યુધિષ્ઠિર રથમાં બેસવા જતા હતા ત્યારે તેમણે કૂતરાને તેમની પાછળ આવતો જોયો. પછી યુધિષ્ઠિર એકાએક ઇન્દ્ર તરફ ફર્યા અને બોલ્યા, "મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં લઈ લેવા દો. હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો ત્યારથી તે મારી સાથે રહ્યો છે. તેના વગર મને સ્વર્ગમાં જવાનું ગમશે નહીં." કૂતરા માટેનો તેમનો પ્રેમ જોઈને ઇન્દ્ર હસી પડ્યા. તેમણે કહ્યું, "કૂતરો સ્વર્ગમાં શી રીતે પ્રવેશી શકે? તેને એકલો છોડી દો અને મારી સાથે ચાલો." તેમ છતાં યુધિષ્ઠિર મક્કમ રહ્યા. તેમણે નકારમાં માથું હલાવીને કહ્યું, "ભગવાન, હું એવું ન કરી શકું. અત્યાર સુધી આ કૂતરો મારી મુશ્કેલીઓમાં ભાગીદાર રહ્યો છે. તે મને વફાદાર રહ્યો છે. હું તેને ન છોડી શકું. જો હું એવું કરું તો અત્યાર સુધીમાં મેં કરેલા બધા જ સત્કર્મોનો નાશ થઈ જાય." As soon as Yudhishthir uttered these words, a strange thing happened. The dog standing beside Yudhishthir took the shape of his father Dharma. He addressed Yudhishthir, "My son, I am proud of you. You have always observed Dharma in your life. Even today, you have observed it. It was a kind of a test and you have been successful. Go with Indra to the heaven. You deserve it." યુધિષ્ઠિરે જેવા આ શબ્દો ઉચ્ચાર્યા કે તરત જ એક વિચિત્ર ઘટના બની. યુધિષ્ઠિરની બાજુમાં ઊભેલા કૂતરાએ તેમના પિતા ધર્મનું રૂપ ધારણ કર્યું. યુધિષ્ઠિરને સંબોધીને તેમણે કહ્યું, "પુત્ર, મને તારા પર ગર્વ છે. તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. આજે પણ તે તેનું પાલન કર્યું છે. આ એક પ્રકારની કસોટી હતી અને તેમાં તું સફળ થયો છે. ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. તું એને માટે લાયક છે." મિત્રો, આમ આખા મહાભારતમાં તમે જોશો તો 3 વ્યક્તિ એમના ધર્મ કે એમના પ્રતિજ્ઞા કે એમના સ્વભાવ પર અડગ રહ્યા છે. ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદીનો ત્યાગ કરવાનું સત્યવતીને વચન આપ્યું હતું. તે અંત સુધી નિભાવ્યું અને હસ્તિનાપુરને વફાદાર રહ્યા. દાનવીર કર્ણ દાન વૃત્તિ છેક સુધી નિભાવી. મરવાનો હતો, નક્કી હતું, છતાં પણ એણે કવચ કુંડળ દાનમાં આપી દીધા. એટલું જ નહીં, મરતા પહેલાં કૃષ્ણને પોતાનો એક મુખમાં રહેલો સોનાનો દાંત પથરા વડે તોડીને દાનમાં આપી દીધો હતો. અને યુધિષ્ઠિર પણ જીવન પર્યંત ધર્મને વળગી રહ્યા અને મરતા સુધી વળગી રહ્યા એ આ પાઠમાં બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રોને પણ કરાવજો. ફરી મળીશું કોઈ નવા ટૉપિક સાથે. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.